ગુડ મોર્નિંગ. ચાલો ગુજરાતીમાં ચોપડી ખોલી કાઢો. 55 નંબરનું પાનું આપણે અઢિયાના પાઠ અડધો શીખેલા છે, બરાબર? તો હવે આગળનો પાઠ આપણે આજના ક્લાસમાં જોઈએ. પાના નંબર 55 દરેક વિદ્યાર્થીઓ ખોલે. 55માં પાના પર ફકરો છે, તમને આપેલો. જો પહેલો જ ફકરો છે વિશાળ આશ્રમ વાળો મળ્યો. આપણે ત્યાં સુધી આવ્યા છે. ખોલી કાઢી બધાએ. તો અત્યારે કોઈએ પણ હાથમાં કશું લેવાનું નહીં, ફક્ત ચોપડીમાં ધ્યાન આપો. હું જે લીટી વાંચું એની પણ તમારી આંગળી ફરવી જોઈએ, બરાબર છે? ચાલો જુઓ. તો વિશાળ આશ્રમમાં બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો. સાંભળજો. લેખક તો આશ્રમની અંદર શ્રોત મુનિ આશ્રમમાં ભણવાનું નક્કી કર્યું. પરમહંસ આશ્રમમાં એમણે રહેવા જવાનું હોય છે. એમ કીધું કે તમે આ આશ્રમમાં ભણી શકો પણ રહી શકશો નહીં. તો એમણે રહેવા માટે પરમહંસ આશ્રમમાં જવું પડે એવું હતું. અને લઘુ કૌમુદી ગ્રંથ લઈને આવજો. લઘુ કૌમુદી એટલે વ્યાકરણનું જે પુસ્તક છે તે લઈને આવજો. તો હવે વિશાળ આશ્રમમાં બંધ પડેલા લેખકે આશ્રમની અંદર પહોંચ્યા તો 50 રૂમો તો બંધ હતા. બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. લેખક શ્રોત મુનિ આશ્રમમાં પહોંચ્યા. અહીંયા ભણવા જવાનું છે એમને. શ્રોત મુનિ આશ્રમમાંથી જ્યારે બહાર નીકળ્યા, અહીંયા નક્કી કરી દીધું કે રોજ અહીંયા ભણવા માટે આવવાનું ને પરમહંસ આશ્રમમાં રહેવા માટે જવું પડે. તો આ આશ્રમમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમના 50 ઓરડા તો બંધ હતા. એ બંધ પડેલા રૂમોને જોતા જોતા તેઓ બહાર નીકળ્યા અને હવે પરમહંસ આશ્રમ પર જાઉં અને જતા પહેલા હું વ્યાકરણની ચોપડી ખરીદી લેવ, એટલે કે વ્યાકરણનું પુસ્તક લઘુ કૌમુદી હું ખરીદી લેવ એમ વિચારી તેઓ બજારમાં આ વ્યાકરણનું પુસ્તક લેવા માટે ગયા. ગીતા પ્રેસ, ગોરખપુર. આ એક પ્રેસ છે, જુઓ, ગીતા પ્રેસ, ગોરખપુર. અહીંયા આપણે બધી જ જાતના પુસ્તકો મળી રહે છે ઓછી કિંમતમાં અને સારા, બરાબર? તો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા, બરાબર છે? આપણે પણ ઘણીવાર આ વાંચીએ છીએ. આ પ્રેસનું નામ છે ગીતા પ્રેસ, ગોરખપુરમાં. ગોરખપુરનું ગીતા પ્રેસ. આની અંદરથી આ દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના હતું. 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા. કેટલા પૈસા? 65. અત્યારના આપણે 65 પૈસા. એ જમાનામાં આ લઘુ કૌમુદીની કિંમત હતી 10.5 આના. 10.5 આના એટલે અત્યારના 65 પૈસા જેટલી હતી. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. લેખક પાસે કેટલા બચેલા હતા? 8 આના. એમની પાસે 8 આના હતા. 30 રૂપિયા એમને કોણે આપેલા? ગામ લોકોએ. કેટલી બધી મુસાફરી કરતા કરતા આવ્યા, બરાબર? ઘણા દિવસ નીકળી ગયા તો પૈસા તો વપરાઈ જાય. એમની પાસે ફક્ત 8 આના બચ્યા હતા. તો બાકીના 2.5 આના લાવવા ક્યાંથી? 2.5 આના એટલે 15 પૈસા ગતે. સાંભળજો, બરાબર? 8 આના હતા, બરાબર? અને એની કિંમત કેટલી હતી? 10.5 આના એટલે કે 2.5 આના ઘટતા હતા. 2.5 આના એટલે 15 પૈસા. 65 પૈસા હતા, બરાબર? 15 પૈસા ઘટતા હતા. એની કિંમત હતી, લઘુ કૌમુદીની કિંમત હતી 10.5 આના. એમની પાસે હતા 8 આના. હવે 2.5 આના ઘટતા હતા. તો હવે એ પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર ટાળાવેલી એટલે ઈચ્છા. નિરાશ થઈ ગયા કે હવે શું કરું? મારી પાસે તો 8 જ આના ને આ તો 10.5 આના છે. તો 2.5 આના હું ક્યાંથી લાવું? દુકાનવાળા થોડો આપે. એટલે નિરાશ થઈ ગયા. પાછું પેલું વ્યાકરણનું પુસ્તક દુકાનવાળાને આપી દીધું. પણ સંસ્કૃત ભણવાની ખૂબ ઈચ્છા હતી. હવે શું કરું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પછી તો મારી 1.5 માઇલ દૂર
તેઓ પરમહંસ આશ્રમ પર પહોંચ્યા. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, જેને કોઈ આશ્રમમાં જગ્યા નહીં મળે તેને પરમહંસ આશ્રમમાં ફક્ત ઉતારો કરવાની જગ્યા મળે, એટલે કે ફક્ત રહેવાનું, ખાવાનું એવું કશું નહીં. સમજો બરાબર. પરમહંસ આશ્રમ એટલે જે માણસને, જે વ્યક્તિને કોઈ આશ્રમમાં જગ્યા નહીં મળે તેને ફક્ત ઉતરવાની જગ્યા આ પરમહંસ આશ્રમમાં મળે. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. આ આશ્રમમાં ખાલી તમે રહી શકો, ત્યાં તમને ખાવાનું પણ મળે નહીં, તો એક જ વસ્તુ હતી, પાણી પીવાનો કૂવો. એ કૂવા સિવાય તમને કોઈ સગવડ ત્યાં મળે નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. જો કોઈ ભંડારો ચાલતો હોય, ભંડારામાં ભોજન કરો, અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીઓ. પોતાનું પાથરણું આપણું જાતે જે લાવેલા હોય સૂવા માટે, બરાબર, આપણી પથારી આપણે જાતે જ પાથરવાની, આપણે ઘરેથી લઈને આવેલા હોય તે, ત્યાં આપણને કશું મળે નહીં. આપણું જાતનું પાથરણું લઈ ગયા હોય તો તે પાથરીને સૂઈ જવાનું અને કૂવામાંથી પાણી ખેંચીને પીવાનું. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી, જો એ સ્વામીનું નામ છે સ્વામી વીરગિરીજી. એમનું નામ શું હતું? સ્વામી વીરગિરીજી તેનું સંચાલન કરતા. એક જ નાની લંગોટી પહેરીને આ સ્વામી આ પરમહંસ આશ્રમનું સંચાલન કરતા. એ સ્વામીજીનું નામ છે વીરગિરીજી. તો સ્વામી વીરગિરીજી એક નાની લંગોટી પહેરીને આ આશ્રમનું સંચાલન કરતા. આશ્રમમાં કશું હતું નહીં, આપણે જાતે રહેવાનું, કૂવામાંથી પાણી કાઢીને પીવાનું, આપણે જે પથારી આપણી લઈ ગયેલા એ પાથરવા માટે એ જ આપણું પાથરીને સૂવાનું. ત્યાં કશી સગવડ હતી નહીં. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. આ જે સ્વામી વીરગિરીજી હતા એ ખૂબ ભલા હતા, દયાળુ હતા અને સમજુ હતા. સારા, ભલા અને સમજુ માણસ હતા. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેસી, રવેસી એટલે પરસાળ, રવેસી એટલે શું? પરસાળ. મને થોડી પૂછપરછ કરીને ખુલ્લી રવેસીમાં આસન લગાવવા કહ્યું. એટલે કે આ લેખક ત્યાં પહોંચ્યા તો પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, કેમ અહીંયા રહેવા માટે આવ્યો, તને બીજા આશ્રમમાં જગ્યા નહીં મળી? આવી બધી પૂછપરછ કરી, થોડી એની તપાસ કરી ને પછી એક ખુલ્લી રવેસી, રવેસી એટલે કે પરસાળ, પરસાળ ઓરડા જેવી, બરાબર છે. આપણે કેમ કે આગલી પરસાળ, પાછલી પરસાળ, તો એક ખુલ્લા ઓરડા જેવું હતું, તેમાં એમને જગ્યા આપી અને કીધું કે અહીંયા તું તારું આસન બિછાવી દે, અહીંયા તું સૂઈ જા. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. ત્યાં રસોડું તો હતું જ નહીં, ત્યાં ફક્ત રહેવાની જગ્યા મળતી હતી, પાણી પણ કૂવામાંથી પીવાનું હતું, બરાબર. એ સિવાય કોઈ સગવડ હતી નહીં. રહેવાનું તે પણ આપણી પથારી પાથરીને સૂવાનું. તો એક ખુલ્લો ઓરડો હતો, તેમાં જગ્યા આપી દીધી, કીધું કે અહીંયા તું હવે તારું આસન પાથરી દે. રસોડું તો ત્યાં હતું જ નહીં એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. હવે લેખકે તો પોતાનું પાથરણું પાથર્યું અને ત્યાં પલાટી વાળીને બેસી ગયા. હવે ચિંતામાં પડી ગયા કે ભણવાની વ્યવસ્થા થઈ, રહેવા માટે અહીંયા ઓરડાની વ્યવસ્થા થઈ, બરાબર, પણ જમવાનું બાકી. અને બીજું કે પૈસા નથી એટલે વ્યાકરણનું પુસ્તક પણ લવાયું નથી. તો આ બધી ચિંતામાં તેઓ ત્યાં પલાટી વાળીને બેસી ગયા. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? આવતીકાલથી જ ભણવાનું શરૂ કરવાનું છે, પણ વ્યાકરણનું પુસ્તક લઘુ કૌમુદી ના લઈ જવા તો હું કઈ રીતે ભણીશ? અઢી આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેવી ન હતી. શું કરવું? એકદમ નવા વિસ્તારમાં જઈને બેઠેલા હતા. કોને વાત કરું કે મારી પાસે 8 આના છે, મારે અઢી આના ઘટે છે, કોઈ મને આપશે? અહીંયા બધા જ અજાણ્યા છે, કોણ મને પૈસા આપે? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનનું મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય
તો અઢી આનામાં કોઈને જરૂર આપી દેશે. બેઠો બેઠો વિચાર આવ્યો કે હવે ક્યાં જાઉં, અઢી આના જ ઘટે છે તો જ પુસ્તક લવાશે. તો વિચાર આવ્યો કે ચાલો વૃંદાવનના ભગવાનના દર્શન કરવા જાઉં. બિહારીજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના વૃંદાવનનું બિહારીજીનું જે મોટું મંદિર છે, આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈ જાઓ. જો કોઈ સારો માણસ મંદિરે મને દેખાય, કોઈ સજ્જન માણસ દેખાય, તો એની પાસે ભીખ માગી લઉં. એને કહું કે હું ભણવા માટે આવ્યો છું, મારી પાસે પુસ્તક નથી, મારે અઢી આના ફક્ત પુસ્તક ખરીદવા માટે જ જોઈએ છે, નહીં કે મારા મોજ શોખ માટે. તો જો કોઈ સજ્જન માણસ દેખાશે તો હું એની પાસે અઢી આના માગીશ અને કદાચ કોઈ મને આપી પણ દેશે. એવી શ્રદ્ધાથી, એવી આશાથી તેઓ બિહારીજીના મંદિરે જવા નીકળે છે. બિલગિરીજીને કહીને હું નીકળ્યો. હવે આશ્રમમાંથી નીકળવું હોય તો આ જે સ્વામીજી છે એનું સંચાલન કરતા, તો આ સ્વામીજીને કહીને નીકળવું પડે. તો આ બિલગિરીજી સ્વામીને એમણે કહ્યું કે હું જાઉં છું મંદિરે. એમની પરવાનગી લઈને તેઓ નીકળ્યા પાછો વૃંદાવન જવા. સાંભળજો, આ આશ્રમ પટી પાછા વૃંદાવન જવા નીકળ્યા. સંમતિ લઈને સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો. એમની સામે જેટલા વ્યક્તિ આવે ને તેની સામે આશાથી જોયું કે આની પાસે માગું એ મને આપશે. લાલચ કે કોઈને કહી દઉં કે મને અઢી આના આપો, મને આટલા પૈસા આપો, મારે પુસ્તક ખરીદવું છે. પણ હિંમત નહીં થતી. બધાની અમે આશાથી જોયા કરે કે કોણ મને આપે, પણ કોઈને કહેવાની હિંમત ચાલતી નહીં. કદાચ આ માણસ મને અઢી આના આપે પણ માંગવાની હિંમત નહીં ચાલે. એમને એમ થાય કે જો આ માણસ જરા વ્યવસ્થિત લાગે છે, ચાલ હું એને કેવું, મારી વ્યથા એને કેવું, કદાચ મને આપી દેશે. પણ એમની માંગવાની હિંમત થતી નહીં. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. સાચી વાત છે, આપણને બીક લાગે કે એ માણસ કદાચ આપણું અપમાન કરી નાખશે તો, મને ના પાડી દેશે તો, એટલે એમની માંગવાની હિંમત થતી નહીં. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે, જુઓ યાચના વૃત્તિ, યાચના વૃત્તિ એટલે માંગવાની, બરાબર યાદ રાખજો, માંગવાની ઈચ્છા. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, કુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. ઢીલા ઢસ થઈ જવું એટલે ખૂબ ઢીલા થઈ જવું. માણસને જ્યારે માંગવું પડે ને કોઈની પાસે, ત્યારે એનું વ્યક્તિત્વ, એની કુમારી એકદમ ઢીલી થઈ જાય છે, ઢીલા થઈ જાય. આપણે પણ કોઈની પાસે માંગવાનું ગમતું નથી. માંગવાથી આપણને આપણું સ્વમાન ગવાતું હોય, આપણું અપમાન થતું હોય એવું આપણને લાગે છે. તો લેખક કહે છે કે જ્યારે માણસમાં યાચના વૃત્તિ આવે, યાચના એટલે માંગવું, કોઈ પાસે માંગવાની ઈચ્છા થાય ત્યારે એનું તેજ ઝાંખું પડી જાય છે, એ ઢીલો થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. મને એવો અનુભવ થવા લાગ્યો કે હવે મારું શરીર ઢીલું થવા લાગ્યું. કેમ કે આપણે કોઈની પાસે અઢી આના માંગવાના છે, માંગવાની ઈચ્છા છે એમને, પણ મંગાતું નથી, કારણ કે એમનું શરીર સાવ ઢીલું થઈ ગયું છે. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામા મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આના માંગી શક્યો નહીં. સાંભળજો, 1.5 માઇલના રસ્તો કાપ્યો, તેમાં કેટલા માણસ સામે પડ્યા પણ કોઈની પાસે એમનાથી મંગાયું નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. એમને થઈ ગયું કે હવે મંદિરો નજીક આવી જવાનું. કેટલા માણસો રસ્તામાં મળ્યા પણ મારાથી કોઈ પાસે મંગાયું નહીં. હવે મારાથી પૈસા મંગાવવાના નથી ને પુસ્તક ખરીદવાનું નથી, એટલે મારાથી ભણાવવાનું પણ નથી. નિરાશા વધી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફરો વેચતા એક માણસ ઉપર પડી. સાંભળજો, રોડ પર બેસીને એક માણસ ટોપલાની અંદર બધા ફ્રૂટ લઈને, બધા ફરો લઈને વેચતો હતો. એ માણસની પર નજર આ લેખકની પડે છે. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારાથી ખબર નહીં મને કોણે પ્રેરણા કરી, મને કંઈ ખબર નથી, પણ અનાયાસે જ કોઈકની પ્રેરણા થવાથી હું પેલા ટોપલાવાળા પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના
કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢિયાના ખૂટે છે, જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. ટોપલાવાળા પાસે જાય છે અને એમના ગજામાં રહેલા 8 આના હાથમાં લઈને બતાવે છે કે ભાઈ મારી પાસે 8 આના છે, મારે એક પુસ્તક ખરીદવું છે, એમાં મને 2 આના ખૂટે છે, મારે ભણવું છે ને ભણવાનું જ પુસ્તક ખરીદવા માટે મને 2 આના ખૂટે છે, તમે મને 2 આના આપશો તો હું પુસ્તક ખરીદી શકીશ, અને જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તમને તમારા 2 આના પરત કરીશ, અને જો મને પૈસા ન મળે તો નહીં આપું. આટલું તેમણે કોને કહ્યું? પેલા ફરવાળાને કહ્યું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2 આના આપી દીધા. ફરવાળાને ખબર નહીં શું થયું, એને તરત જ 2 આના કરીને કોઈ પણ જાતનો વિચાર કે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર લેખકને 2 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. જેવી રીતે નરસિંહ મહેતાને ભગવાને મદદ કરી હતી, નરસિંહ મહેતાની હુંડી ભગવાને કેવી તરત સ્વીકારી લીધી, તો એવું જ મારી હુંડી એમણે સ્વીકારી લીધી, તો મારા આનંદનો પાર ન રહ્યો. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા ઝડપથી હું પાછું ફર્યો. ઝડપથી પૈસા લઈને દુકાને ગયા તો દુકાન પણ બંધ થવાની તૈયારી જ હતી. દુકાનદારે તરત જ પેલું પુસ્તક કહ્યું લઘુ કૌમુદી વ્યાકરણનું પુસ્તક તરત જ આપી દીધું. સરળસાના લઈ લીધા અને લેખકને તો જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય, આખું સ્વર્ગ એમને મળી ગયું હોય એટલો આનંદ થઈ ગયો. એટલા આનંદથી તેઓ પાછા ફર્યા. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બળ માનતો નહીં. લેખક એમ કહે છે કે હું મૂર્તિ પૂજા કરતો નહીં, એટલે કે ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં હું માનતો નહીં, એટલે પથ્થર છે એવું માનતા. હું મૂર્તિ પૂજામાં માનતો ન હતો, પણ કોઈક વાર મને કોઈ સારું પ્રસિદ્ધ મોટું મંદિર હોય તો હું જઈને દર્શન કરવામાં પણ ખોટું નહીં કરતો, દર્શન પણ કર. આ હું મૂર્તિ પૂજામાં માનતો નથી, પણ કોઈ મોટું મંદિર હોય, કોઈ પ્રસિદ્ધ મંદિર હોય તો જઈને ભગવાનને પગે લાગું, એમાં પણ હું બંધછોડ કરતો નહીં, એમાં પણ ખોટી બળ નહીં રાખતો, જઈને પૂજા કરી પણ આવતો ને પગે લાગી પણ આવતો, પણ આમ હું મૂર્તિ પૂજા કરતો નથી. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. સાંભળજો, મંદિરમાં બિહારીજીના ભગવાનના દર્શન કરીને પાછા આવ્યા, આશ્રમ પર આવ્યા તો આશ્રમને તો બંધ કરવાનો દરવાજો પણ નહીં હતો અને સાથે આશ્રમમાં લાઈટ પણ નહીં હતી, વીજળી પણ નહીં હતી. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. આશ્રમમાં કોઈ દરવાજો બંધ કરવાનો દરવાજો પણ નહીં હતો ને લાઈટ પણ નહીં, એટલે કોઈ કોઈને જોઈ પણ નહીં શકે, કોણ ક્યારે આવે છે જાય છે દરવાજો જ નહીં. એટલે હું તો સીધો આવી ગયો અને મારા ઓરડામાં જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિનો તો મેં જેમ તેમ ચલાવ્યો, મારી પાસે 1 રૂપિયો પણ હતો નહીં, કશું જ આવ્યું નહીં. 1 મહિના પછી મને 1 રૂપિયો મળેલો. સાંભળજો, 1 મહિનો આ પરમહંસ આશ્રમમાં એમ જ રહ્યો અને 1 મહિના પછી મને 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું. 15 પૈસા 15 પૈસાનું જે દેવું, કોનું દેવું હતું? ફળના ટોપલાવાળાને આપવાના હતા. તો 2 આનાનું જે મારું દેવું હતું તે મને જેવો 1 રૂપિયો મળ્યો તેવું મેં તરત જ ચૂકવી દીધું. 2 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે, એ ફળવાળા ટોપલાવાળાનું નામ હતું ભગવાન દાસ, જે સ્થિતિમાં ભગવાન દાસે મને 2 આના આપ્યા હતા તેનું મહત્વ છે. વાત સાચી છે, મેં એને 2 આનાનું દેવું ચૂકવી દીધું એનું મહત્વ નથી, પણ ખરા સમયે ભગવાન દાસે મને જે મદદ કરી, મારે જે સમયે પૈસાની જરૂર હતી
સમયે જે મને એણે મદદ કરી એનું મહત્વ મારે માટે વધારે છે. હવે અત્યારે મારે જરૂર નથી, અત્યારે મને કોઈ 10 રૂપિયા આપે તો પણ મારે જરૂર નથી, પણ તે સમયે મારે અઢી આનાની એટલી જરૂર હતી અને એ પરિસ્થિતિમાં મને એમણે મદદ કરી તો એ મારે માટે બહુ જ મહત્વનું છે. એમનું દેવું ચૂક્યું એ મહત્વનું નથી. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. વિસરાવવું એટલે કે ભૂલવું. આવા પ્રસંગ, આવી વસ્તુ જે આપણી સાથે બને તેને આપણે જીવનભર ભૂલવું જોઈએ નહીં. તો લેખક એમ કહે છે કે ઘણીવાર આપણે બીજા પાસે માંગવું પડે, પણ માંગતી વખતે માંગી લો, પણ પછી આપવાની ઈચ્છા પણ દર્શાવો. આપને જ્યારે મળે ત્યારે એમને પહેલા આપી દો. એટલે કે માંગીએ ને ત્યારે આપણને આપણું અપમાન થતું એવું લાગે છે, પણ સ્વાભિમાનથી જીવો. માંગી લીધું તો આપવાની દાનત પણ રાખો. તેમાં આપણું સ્વમાન જળવાયેલું રહે છે. બરાબર છે? તો કોઈની પાસેથી લેવાની એ રાખી તો આપવાની હિંમત પણ આપણે બતાવવી જોઈએ. ને મુસીબતના સમયે આપણે જે મદદ કરે છે એનું ઋણ પહેલું ચૂકવવું જોઈએ. તો લેખક આપણને શું કહે છે? આ પાઠની અંદર આપણને લેખક કહે છે કે માંગવું તો પડે, ક્યારેક ન છૂટકે આપણે માંગવું પણ પડે તો માંગી લો, બરાબર, પણ આપવાની વૃત્તિ પણ રાખો. અને જો તમારે ભણવું હોય તો સગવડ ન હોય તો અગવડ બેઠીને પણ ભણો. લેખકનું કહેવું એમ છે કે મારી પર કેટલી બધી મુસીબત આવી તો આવી મુસીબત બેઠીને પણ હું ભણ્યો. તે રીતે તમે પણ અગવડ બેઠીને પણ ભણો. સ્વાભિમાનથી જીવો. જીવનમાં સ્વાભિમાનથી જીવો. કોઈની પાસે બની શકે તો માંગો નહીં. યાચના વૃત્તિ નહીં રાખવી, એટલે કે માંગવાની વૃત્તિ રાખવી નહીં, પણ ક્યારે ની છૂટકે જો માંગવું પડે તો પાછી આપવાની પણ ભાવના રાખો. માંગેલી રકમ પાછી આપવાની પણ ભાવના રાખો. આપણે એને વચન આપીને આવીએ છીએ કે આ પૈસા હું તમને પાછો આપી રહીશ, તો વચન પણ પાળો. વચન પાલનના આગ્રહી રહો. લેખકે કીધેલું કે મને જ્યારે પૈસા મળે ત્યારે હું તમને પાછો ચૂકવી રહીશ. તો એમને જ્યારે રૂપિયો મળ્યો તરત જ એમણે એમનું દેવું ચૂકવી દીધું. પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો કરો. બરાબર છે? કોઈની પાસે માંગવું પણ પડે તો માંગો, પણ આપવાની વૃત્તિ સાથે. ખ્યાલ આવ્યો? એટલે તમને પણ કહેવા માંગે છે કે ભણવા માટે તમને ઘણી બધી અગવડ પડશે, ઘણી બધી મુશ્કેલી પડશે, તો મુશ્કેલીનો સામનો કરીને પણ ભણો. ખ્યાલ આવે છે? ભણજો. તમને તો તમારા માતા પિતાએ બહુ સગવડ આપી છે, તો આ સગવડનો ઉપયોગ કરો. અમારી પાસે કોઈ સગવડ નથી, છતાં અમે અગવડ વેઠીને પણ ભણ્યા. તો તમને કહે છે કે બની શકે તો કોઈ પાસે માંગો નહીં, ને માંગ્યું તો આપવાની વૃત્તિ રાખો. સ્વાભિમાનથી જીવો અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પણ ભણો. પડી ગઈ સમજ? તો આ પાઠની અંદર બધાને ખ્યાલ આવ્યો. હવે આ પાઠના જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે 3 વાર લખવાના છે, કેમ કે અમારે વધારે શબ્દાર્થ નથી. બરાબર? ને રૂઢિપ્રયોગ પણ 3 વાર લખવાના છે. 3 જ રૂઢિપ્રયોગ છે. આપણે 3 કર્યા છે. હિલોળે ચડવું એટલે ભેગું થવું, તારાવેલી લાગવી એટલે આતુરતા થવી, અને ઢીલા ઢસ થઈ જવું એટલે સાવ ઢીલા થઈ જવું. તો જુઓ, શબ્દાર્થ 3 વાર ને રૂઢિપ્રયોગ 3 વાર. હવે પછી હું બધું અભ્યાસ પણ વિકલ્પ પણ બીજા પિક્ચરમાં લઈશ. બરાબર? આજના ક્લાસમાં આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. તમે ફક્ત શબ્દાર્થ ને રૂઢિપ્રયોગ 3 વાર લખી નાખજો ને પાઠ ઘરે 1 વાર વાંચજો. બરાબર?